નમસ્કાર, એસએનબી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. અંકલેશ્વરના ભરણ ગામ નજીક વાછરડા ભરેલા ટેમ્પોને રોકવા અકસ્માત કરવો ભારે પડ્યો. જીવદયા પ્રેમીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાંથી વિદેશી દારૂનું ગોડાઉન ઝડપાયું. એલસીબી પોલીસે બાતમીના આધારે દરોડા પાડી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ સાથે એકને ઝડપી લીધો. ચૈતર વસાવાના સમર્થનમાં બે મુખ્યમંત્રીઓ ભરૂચમાં નાખશે ધામા. મુખ્યમંત્રીઓ આગમન સાથે શક્તિ પ્રદર્શન કરનાર હોવાની તૈયારીઓ શરૂ. નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવનારનો મૃતદેહ બીજા દિવસે મળ્યો. પરિવારજનોમાં શોકનું મોજું. ભરૂચ જિલ્લામાં રોજની સરેરાશ 11 મહિલા શારીરિક અને માનસિક ત્રાસથી પીડિત બની હતી. ભરૂચ જિલ્લામાં દરરોજ 11 મહિલા શારીરિક અને માનસિક ત્રાસથી પીડિત હોવાનું ચિત્ર ઉપસ્યું છે. મહિલાઓ, યુવતીઓ તથા સગીરાને મદદ કરતી અભિયમ ટીમને 2023ના એક વર્ષમાં જ 3883 જેટલા કોલ મળ્યા છે. ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં અભિયમની ટીમની 8 માર્ચ 2015થી કાર્યરત છે. મહિલાઓને ઘરેલું હિંસા સહિત વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલી સમયે તાત્કાલિક ધોરણે બચાવ સલાહ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. લગ્ન જીવન અને લગ્નતરે સંબંધમાં અસરકારક કાઉન્સેલિંગ દ્વારા વિવાદ દૂર કરી પરિવારમાં સુલેહ શાંતિ વધારવામાં આવે છે. જિલ્લાની અભિયમની ટીમે વર્ષ 2023 દરમિયાન 3883 જેટલા ફોન આવ્યા હતા, જેમાંના મહત્વના 1024 જેટલા બનાવો માટે ટીમ રેસ્ક્યુ વાન સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મહિલાનો બચાવ અને તેમને સહાયતા આપવામાં આવી હતી. તેમજ બાકીના બનાવોને કાઉન્સેલિંગ કરી જરૂરિયાત મુજબ સરકારી કે અન્ય એજન્સી સાથે સંકલન કરી મદદ કરવામાં આવી હતી. અભિયમ ટીમ દ્વારા આત્મહત્યાના બનાવો પણ બનતા પણ અટકાવવામાં આવ્યા છે. અંકલેશ્વરમાં કપિરાજુ પણ હવે કેમિકલના પાવડરથી ભૂરા કલરના જોવા મળી રહ્યા છે. કેમિકલ યુક્ત ભૂરો પિગમેન્ટ કલર કપિરાજુની ટોળી, જેમાં 2 બચ્ચા પણ સામેલ છે, તેઓના સ્વાસ્થ્ય માટે ઘાતકરૂપ થઈ શકતો હોય તેવા વન વિભાગ અને જીપીસીબીને માનવતા દાખવી તેની ગંભીર નોંધ લઈ મદદ કરવાની જરૂર બને છે. ભરૂચ જિલ્લાના ઉદ્યોગોમાં હવે પ્રાણીઓના પણ રંગ બદલાઈ રહ્યા હોય તેવા ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં શ્વાનોના રંગ બદલાયા બાદ હવે કપિરાજુના રંગ બદલાયા હોય તેવા વિડીયો સામે આવતા જીપીસીબીની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ ગયા છે. કારણ કે થોડા માસ અગાઉ પણ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં કેટલાક શ્વાન પણ ભૂરા કલરના જોવા મળ્યા હતા અને હવે તો કપિરાજો પણ ભૂરા કલરના જોવા મળતા ઉદ્યોગોમાં પ્રદૂષણ ઓકાઈ રહ્યું હોય તેવી ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે. સમગ્ર વાયરલ વિડીયો બાદ જીપીસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે પ્રશ્ન ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, પરંતુ વન વિભાગ અને જીપીસીબીએ સંકલનમાં રહી તાત્કાલિક કાર્યવાહી કરવાની જરૂર સ્પષ્ટ દેખાઈ રહી છે. ભરૂચ જિલ્લા જેલમાં 3 કેદીઓની હિલચાલ સારી રહેતા સજા માફ કરી મુક્ત કરાતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. ભરૂચ જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતા પાક્કા કેદી ભાઈલાલ ગોપાલ વસાવા, અભયસિંહ ગોપાલ વસાવા, પ્રફુલ્લચંદ્ર રતિલાલ વસાવા નાઓને 20 વર્ષ કરતાં વધુ સમય સજા ભોગવેલ હોય તેઓની વર્તણૂક સારી હોય, સરકારશ્રીના નક્કી કરેલા ધારાધોરણ મુજબ પાત્રતા ધરાવતા હોય, CRPC કલમ 433A મુજબ મજકૂર કેદીની વહેલી જેલ મુક્તિ માટે જેલ અધિક્ષક દ્વારા ઝડપી કાર્યવાહી કરી સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી અને જેલ સલાહકાર સમિતિ તરફથી પણ હકારાત્મક અભિપ્રાય મળતા જ સજા ભોગવી રહેલા કેદીની વહેલી જેલ મુક્તિ માટે સરકારશ્રીના દરખાસ્ત મોકલી આપતા સરકારશ્રીએ બાકીની સજા માફ કરીને વહેલી જેલ મુક્તિનો આદેશ કરતા ઇન્ચાર્જ અધિક્ષક NP રાઠોડ દ્વારા આજરોજ જેલ મુક્ત કરી શાળા અને ઉજ્જવળ ભવિષ્યની કામનાઓ સાથે વિદાય કરેલ જેલ મુક્ત થતા પરિવારજનોમાં ખુશીનો માહોલ સર્જાઈ ગયો હતો અને છૂટ્યા બાદ પરિવારજનો સાથે મુલાકાત થતા લાગણીસભર દ્રશ્યો સર્જાઈ ગયા હતા. જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલા પાકા કેદી નામ છે ભૈલાલભાઈ ગોપાલભાઈ વસાવા, અભયસિંહ ગોપાલભાઈ વસાવા અને પ્રફુલ્લચંદ્ર રતિલાલ વસાવા. તેઓએ છેલ્લા 20 વર્ષ જેટલો સમય જેલમાં પસાર કરેલો.
તેઓની વહેલી જેલ મુક્તિ માટેની કાર્યવાહી કરી સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી તેઓની જેલ સલાહકારની મિટિંગનું આયોજન કરી સંબંધિત અધિકારીઓના હકારાત્મક અભિપ્રાય મેળવી તેઓની વહેલી જેલ મુક્તિ માટે સરકારશ્રીમાં દરખાસ્ત મોકલી આપતા તેઓ તરફથી બાકીની સજા માફ કરી અને વહેલી જેલ મુક્તિનો આદેશો કરતા આજ રોજ તેઓને અમે જેલ મુક્ત કરેલ છે. મારું નામ પ્રફુલ્લ ચંદ્ર રતિલાલ વસાવા. હું આજીવન સજા કાપતો હતો અને અમારા માટે સાહેબે બહુ સારું કર્યું છે અને અમને જેલમાંથી મુક્ત કરાવ્યા છે. મારું નામ ભીષણભાઈ ગોપાલભાઈ વસાવા, ગામ અમૃતપુર, અંકલેશ્વર તાલુકો, જિલ્લો ભરૂચ. અમે 2001થી અહીં સજા ભોગવતા હતા. અત્યારે ભરૂચ જેલની અંદર આવીને અમારા રાઠોડ સાહેબે અમારી માટે ભલામણ કરીને અમને બહાર પરિવારની સાથે અમને મોકલવા વિનંતી કરી. મારું નામ ભાઈલાલભાઈ ગોપાલભાઈ વસાવા, ગામ અમૃતપુર, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચ. 2001થી અમે ભરૂચ જેલ ખાતે સજા ભોગવી લીધા અને અત્યારે અમે અમારા સાહેબે જો અમારી રીતે બહુ ખૂબ સારી મહેનત કરી અને અમારા આજે જેલ મુક્તિ થાય છે. તો અમારા સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. નર્મદા નદીના કાંઠે હરિપ્રબોધમ પરિવાર દ્વારા સમૂહ લોક જાગૃતિ સંદેશો કાર્યક્રમ યોજાયો હતો. હરિપ્રબોધમ પરિવાર દ્વારા સમૂહ લોક જાગૃતિ સંદેશ તથા જાન્યુઆરી 2025માં યોજાનાર હરિપ્રબોધમ યુવા મહોત્સવનું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જે નિમિત્તે આવનારી 22 જાન્યુઆરીના દિવસે ભવ્ય રામ મંદિરમાં ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. જે સંદર્ભમાં ભરૂચના હરિપ્રબોધમ પરિવાર દ્વારા 22 જાન્યુઆરીના દિવસને લઈ ભરૂચની જનતા ખૂબ જ ધામધૂમથી અને ઉત્સાહપૂર્વક ઉજવે છે. તે નિમિત્તે લોક જાગૃતતા માટે મા નર્મદાના કિનારે 800 હરિભક્તો દ્વારા સમૂહમાં સંદેશ પાઠવવામાં આવ્યો હતો. તદ ઉપરાંત આવતા વર્ષે જાન્યુઆરી 2025માં હરિપ્રબોધમ પરિવાર દ્વારા ભવ્ય યુવા મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે. જે નિમિત્તે દેશ વિદેશમાંથી 2 લાખ હરિભક્તો હાજર રહેશે. તે નિમિત્તેનું આમંત્રણ ભરૂચ, ગુજરાત અને દેશ વિદેશના હરિભક્તો અને જાહેર જનતાને પાઠવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હરિપ્રબોધમ પરિવારના યુવા પ્રમુખ મિલિંદ પટેલ તથા શહેરના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ખુમાનસિંહ વાસિયા, નિરલ પટેલ અને અન્ય આગેવાનો ખાસ હાજર રહ્યા હતા. નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવનાર યુવાનો મૃતદેહ સતત 3જા દિવસે મળી આવ્યો હતો. 2 દિવસ અગાઉ નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવી હોવાની ઘટના સામે આવી હતી. ભરૂચના યુવકની 2 દિવસ પહેલા જ નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવી હોવાની જાણ અંકલેશ્વર ફાયર વિભાગ અને ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને થઈ હતી. સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી દ્વારા શોધખોળ ચાલી રહી હતી. તે યુવકનો આજરોજ અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ ગામ પાસે ઓમ તપોવન આશ્રમના નદી કિનારેથી ડિકમ્પોઝ અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો હતો. તેની તપાસ કરતા તે કસબનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અંકલેશ્વરના ભરણ ગામ નજીક વાછરડા ભરેલા ટેમ્પોને રોકવા અકસ્માતમાં જીવદયા પ્રેમીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થઈ ગયો છે. પાનોલી પોલીસ મથકમાં ઈજાગ્રસ્ત ફરિયાદી અસલમ ગફુર મુલતાનીએ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે આક્ષેપ કર્યા છે કે તેઓ પોતાના ટેમ્પો નંબર GJ26T 1605માં ગાયોને વાછરડા ભરીને ભરણ ગામથી દીણોદ ગામ તરફ જવાના રસ્તા ઉપર જતા હતા. તે વખતે સામેથી આવેલી ગાડીના નીરવ પટેલ, ભરત ભરવાડ અને નેહા પટેલ તથા અન્ય એક મળી 4 જણાએ ભેગા મળી ટેમ્પોને રોકવા અકસ્માત કરી ટેમ્પો રોડની સાઈડ નીચે ઉતારી દેતા ટેમ્પો ચાલક ઈજાગ્રસ્ત થવા સાથે તેને માર મારતા ગંભીર ઈજાઓ થતા સારવારથી ખસેડવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો છે. ઈજાગ્રસ્તને ધારદાર હથિયાર વડે તથા લાકડી તથા હાથ વડે માર મારવામાં આવ્યો હોય તેવો આક્ષેપ થયો છે. મોઢાના ભાગે તથા હાથ ઉપર મારામારી કરતા ડાબી આંખની સાઈડ ઉપર મારામારીમાં ફ્રેક્ચર કરી, ગરદનના પાછળના ભાગે બીજા મણકામાં ફ્રેક્ચર તથા કપાળમાં ફ્રેક્ચર કરી મગજમાં બ્રેન હેમરેજ જેવી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાના મેડિકલ રિપોર્ટના આધારે આખરે પોલીસે જીવદયા પ્રેમીઓ સામે મારામારી અને હત્યાના પ્રયાસ સહિત IPCની કલમ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે સમગ્ર ઘટના ટેમ્પો રોકવા માટે સર્જેલ અકસ્માતનો જે તે સમયનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે. જીવદયા પ્રેમીઓએ પશુ ભરેલા ટેમ્પોને રોકવાના ભાગરૂપે અકસ્માત કર્યો હોવાનું સામે આવતા આખરે જીવદયા પ્રેમીઓ પશુઓને બચાવવા માટે અકસ્માત કરી ટેમ્પો
ટેમ્પોને રોકવાના પ્રયાસ કર્યા હોવાની ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે જે સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો સામે આવ્યો છે તેમાં ટેમ્પો ચાલક બીજી સાઈડથી ભાગવાની કોશિશ કરી રહ્યો હોય અને અકસ્માત સર્જાયો હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે, જેના કારણે ટેમ્પો ચાલકે સામેથી અકસ્માત કર્યો હોવાની ચર્ચાઓ ભારે જોર પકડ્યું છે. ગુલામ મોહમ્મદ હાજી મુલતાની. ઘટના એવી બની હતી કે મારો ભત્રીજો જંપાથી ગાડી લઈને ટેમ્પોનો ડ્રાઈવર હતો, ગાડી લઈને નીકળી ત્યારે ગૌરક્ષકોએ મળીને તેમના પર જીવલેણ હુમલો કર્યો છે. વગેરે 10 થી 15 જણાનો એ લોકોનો ટોળો હતો, 3 ગાડીઓ હતી સાથે, એ લોકોએ હુમલો કર્યો છે. અમારો ભત્રીજો અત્યારે જયાબેન મોદી હોસ્પિટલમાં છે, પથારીવંશ છે. પોલીસ ફરિયાદ કરી છે પણ પોલીસ અમને સરખો જવાબ નથી આપતી. અમારી માંગ છે કે કોઈ સાથે સારા વ્યક્તિને તપાસ આપે જેથી અમે આગળ જવાનું કરીએ. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાંથી વિદેશી દારૂ ભરેલું ગોડાઉન ઝડપાઈ જતા એલસીબી પોલીસે એકની અટકાયત કરી કાર્યવાહી કરી છે. ભરૂચ જિલ્લામાં અનેક ઔદ્યોગિક વસાહતો આવેલી છે, જેમાં અનેક કંપનીઓ ગોડાઉનોમાં પોતાના માલ સામાન રાખતા હોય છે, પરંતુ હવે આ ગોડાઉનો ભાડે રાખીને બુટલેગરો દારૂની હેરાફેરી માટે ઉપયોગ કરી રહ્યા છે. જોકે તેમના કારસ્તાન પોલીસની નજરથી બચી શકતા નથી. ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાના આદેશ મુજબ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ ડામી દેવાના આદેશ આપ્યા છે. ગત રોજ રાત્રિએ એલસીબીની ટીમને માહિતી મળી હતી કે અશોક કેસરીમલ માલી રહે કંબોડિયા તાલુકા નેત્રંગ તથા લખીરામ ગિરિરાજ ગૌતમ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવી અંકલેશ્વર જીઆઈડીસી ક્રિસ્ટલ ચોકડી પાસે આવેલા પ્લોટ નંબર 4504 ખાતે ગોડાઉનમાં કટિંગ કરે છે. આ માહિતીના આધારે પોલીસે જીઆઈડીસીમાં આવેલી ક્રિસ્ટલ ચોકડી નજીક પ્લોટ નંબર 4504માં રેડ કરીને દારૂનો જથ્થો ભરેલું ગોડાઉન ઝડપી પાડ્યું હતું. પોલીસે ગોડાઉન તથા આઈસર ટેમ્પોમાંથી દારૂની બોટલ નંગ 13,656, કુલ કિંમત ₹19,23,000 તથા આઈસર ટેમ્પોની કિંમત 15 લાખ સહિત 34,23,000ના મુદ્દામાલ સાથે એક ઈસમ રામદાસ રમણભાઈ વસાવાને પકડી પાડી અશોક કેસરીમલ માલી અને લખીરામ ગિરિરાજ ગૌતમને વોન્ટેડ જાહેર કરી તેમની સામે ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે. ચૈતર વસાવાના સમર્થનમાં નેત્રંગમાં 2 મુખ્યમંત્રીઓ શક્તિ પ્રદર્શન કરનાર હોવાની તૈયારીઓ ચાલી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન નેત્રંગમાં ચૈતર વસાવાના સમર્થનમાં વિશાળ રેલી યોજવા માટે 7મી જાન્યુઆરીએ આવી રહ્યા છે, જેમાં સુરત એરપોર્ટ ઉપર સવારે બંને મુખ્યમંત્રીનું આગમન થયા બાદ નેત્રંગમાં રેલી સ્થળ ઉપર આવીને ચૈતર વસાવાના સમર્થનમાં રેલીને સંબોધન કરશે. ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવા માતા અને બાળકોની મુલાકાત માટે બોગજ કોલીવાડ ગામે પણ જશે તેવું જાણવા મળ્યું છે, પરંતુ બંને મુખ્યમંત્રીઓ ચૈતર વસાવાની મુલાકાત માટે રાજપીપળા જેલમાં જશે કે નહીં તે હાલ સ્પષ્ટપણે કહી શકાય તેમ નથી. ઉલ્લેખનીય છે કે ચૈતર વસાવાના સમર્થનમાં રેલી યોજી આમ આદમી પાર્ટી પોતાનો જનાધાર મજબૂત કરી રહ્યો છે તેવી ભાજપની નેતાગીરી આમ આદમી પાર્ટી વિરુદ્ધ આક્ષેપ કરે છે. હાલ કોંગ્રેસ પણ ચૈતર વસાવાના સમર્થનમાં રેલી યોજી રહ્યા છે, તેનાથી રાજકીય અંતર રાખી રહ્યું છે. તેવા સંજોગોમાં નેત્રંગમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મુખ્યમંત્રી ભગવત માનના આગમનથી ભાજપ, કોંગ્રેસ, બીટીપી અને આમ આદમી પાર્ટી વચ્ચે ભરૂચ લોકસભા બેઠક માટે રાજકારણ ગરમાઈ ગયું છે. ગાયત્રી પરિવાર દ્વારા શિયાળાની કડકડતી ઠંડીથી રાહત માટે બાળકોને સ્વેટર વિતરણ કરાયું હતું. ગાયત્રી પરિવાર તરફથી માતા પિતા વગરના બાળકોને સચિદાનંદ વિદ્યાલય ભરૂચમાં ગાયત્રી પરિવાર દ્વારા ચલાવવામાં આવતી પ્રવૃત્તિઓ અંતર્ગત એના ભાગરૂપે શિયાળાની કડકડતી ઠંડીના કારણે બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં કાંતિ રાણા સહિત મોટી સંખ્યામાં સંસ્થાના લોકો જોડાયા હતા. મારું નામ કાંતિભાઈ નગલા રાણા છે. અમે ગાયત્રી પરિવાર દ્વારા સેવાકીય અનેક પ્રવૃત્તિ કરીએ છીએ. એના ભાગરૂપે આજે સચ્ચિદાનંદ વિદ્યાલયમાં જે 7 વિદ્યાર્થીઓ છે એમના માતા પિતા નથી એવા બાળકોને આ શિયાળાની કડકડી ઠંડીમાં સ્વેટર આપવા માટે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વરના ભરણ ગામ નજીક વાછરડા ભરેલા ટેમ્પોને રોકવા અકસ્માત કરવો ભારે પડ્યો. જીવદયા પ્રેમીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાંથી વિદેશી દારૂનું ગોડાઉન ઝડપાયું. એલસીબી પોલીસે બાતમીના આધારે દરોડા પાડી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ સાથે એકને ઝડપી લીધો. ચૈતર વસાવાના સમર્થનમાં બે મુખ્યમંત્રીઓ ભરૂચમાં નાખશે ધામા. મુખ્યમંત્રીઓ આગમન સાથે શક્તિ પ્રદર્શન કરનાર હોવાની તૈયારીઓ શરૂ. નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવનારનો મૃતદેહ બીજા દિવસે મળ્યો. પરિવારજનોમાં શોકનું મોજું. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર. I don't even know